ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવો એક મહત્વનો પ્રશ્ન લઈને આવી ગયો છું કે જો cos θ + cos θ બરાબર 1 તો sin સ્ક્વેર θ વત્તા sin ની 4 ઘાત θ ખાલી જગ્યા થાય. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કન્ફ્યુઝન થશે કે cos θ આપેલું છે અને sin શોધવાનું છે, કેમનું કરીશું? ઓકે, કઈ ટેન્શન લેવાની જરૂર નથી. cos θ + cos θ = 1 પહેલા લખી દઈશું. ઓકે, cos θ + cos θ इक्वल टू ની પેલી સાઈડ જશે તો માઈનસ થઈ જશે, એટલે cos θ ઇક્વલ ટુ શું થઈ જશે 1 - cos સ્ક્વેર θ. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ જ હશે કે sin સ્ક્વેર θ + cos સ્ક્વેર θ ઇક્વલ ટુ 1 થાય, રાઈટ? તો sin સ્ક્વેર θ ઇક્વલ ટુ પ્લસ cos સ્ક્વેર θ એ બાજુ લઈ જઈએ તો 1 - cos સ્ક્વેર θ થશે, રાઈટ? સો 1 - cos સ્ક્વેર θ એ શાનો જવાબ આવશે? sin સ્ક્વેર θ. તો cos θ બરાબર sin સ્ક્વેર θ. પણ અહીં આગળ મારી પાસે sin ની 4 ઘાત θ જોઈએ છે, બરાબર? તો હું બંને બાજુ વર્ગ કરી દઉં. ઓકે, બંને બાજુ વર્ગ આપીશ તો cos નો વર્ગ θ થઈ જશે, sin ના વર્ગનો વર્ગ એટલે sin ની 4 ઘાત θ, બરાબર? 2 × 2 = 4, વર્ગનો વર્ગ શું થઈ જશે? 4 ઘાત થઈ જશે, રાઈટ? હવે sin સ્ક્વેર θ વત્તા sin ની 4 ઘાત θ તમારે શોધવાનું છે, રાઈટ? ઓકે, sin સ્ક્વેર θ ને આપણે એવી જ રીતે રાખીશું પ્લસ sin ની 4 ઘાત θ આપણે મેળવી લીધું cos નો વર્ગ θ. sin નો વર્ગ વત્તા cos નો વર્ગ, વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે? 1. તો તમારો જવાબ થઈ જશે 1.